કચ્છ યુનિવર્સિટીમાં નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલની વિઝિટને લઈને કુલપતિ અનિલ ગોરે મીડિયા સાથે કરી વાત। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। યુનિવર્સિટી આપણી 2004થી શરૂ થઈ અને આજે આપણે 2025માં છીએ। હાલમાં નેકની વિઝિટ અત્રે આવી છે। નેક એટલે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ, જે યુનિવર્સિટીને રેન્કિંગ આપે છે અને રેન્કિંગના આધારે યુનિવર્સિટી છે એ ક્યાં ઊભી છે એનો આપણને ચિતાર આવે છે। આ નેક રેન્કિંગ ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા। આજથી 3, 4 અને 5 જૂન 3 દિવસ એ વિઝિટ છે એ આવવાની હતી અને આજે એ લોકો આવ્યા છે। એમાંથી આ વખતે નેક દ્વારા હાઇબ્રિડ મોડમાં આ વિઝિટ કરવામાં આવી રહી છે। 5 મેમ્બર છે એ ઓનલાઈન જોડાયા છે અને 2 મેમ્બર છે એ અત્રે આવેલા છે। એટલે 2 મેમ્બર છે એ સ્થળ ઉપર છે અને 5 મેમ્બર છે એ ઓનલાઈન જોડાયેલા છે। આ જે 2 મેમ્બર છે અને હમણાં અમે જે એની સાથે જે ચર્ચાઓ થઈ એમાં આખો યુનિવર્સિટીનો ઓવરવ્યૂ શરૂઆતથી કરીને અત્યાર સુધીમાં એમાં આપણે શૈક્ષણિક ક્ષેત્રે ક્યાં છીએ, રિસર્ચ ક્ષેત્રે ક્યાં છીએ, વિદ્યાર્થીઓ આપણા કઈ રીતે આગળ વધી રહ્યા છે, વિદ્યાર્થીઓની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કયા કોર્સીસ આપણે કરાવી રહ્યા છીએ, આપણી પાસે અહીંયા ફેસિલિટી કેટલી છે, લાઇબ્રેરી ફેસિલિટી શું છે, સ્પોર્ટ્સ ફેસિલિટી કેટલી છે, એ બધી જ વસ્તુઓ ઉપર ડિટેઇલ ચર્ચા કરવામાં આવેલી છે। સ્ટાર્ટઅપ કરીએ છીએ તો આપણે વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થઈ રહ્યા છીએ, વિદ્યાર્થીઓ આપણા સ્ટાર્ટઅપમાં ક્યાં જઈ રહ્યા છે, પાણીના રિચાર્જ પોઈન્ટ આપણી પાસે કેમ્પસ ઉપર છે કે નહીં, એટલી બધી ડિટેઇલ ચર્ચાઓ છે એ હમણાં જ એક સેશન છે પૂરું થયું। આવા 3 દિવસ છે અનેક જુદા જુદા પ્રક્ષેપની અંદર આ સેન્ટર ને આ ડિસ્કશન છે એ ચાલવાના છે। આ 2 જે સભ્યો આવ્યા છે એ આખા કેમ્પસની વિઝિટ પણ કરવાના છે। 3 દિવસના અંતે આ 2 જે સભ્યો છે એ અને 5 જે સભ્યો ઓનલાઈન જોડાયેલા છે તેઓ એક પત્રકમાં ભરીને જે ગુણ આપવાના હશે એ નેક બેંગ્લોર, જેમનું હેડક્વાર્ટર છે, એમને એ લોકો આપશે। 700 ગુણ છે એ ક્વોન્ટિટેટિવ મેઝરમેન્ટના છે અને 300 છે એ ક્વોલિટેટિવ મેઝરમેન્ટના છે। આપણે SSR એટલે કે સેલ્ફ સ્ટડી રિપોર્ટ યુનિવર્સિટીનો એ ઓલરેડી ભરી દીધો હતો, એને લગભગ 2-2.5 મહિના જેવો સમય થયો છે। તો એના ગુણ એ લોકોએ ઓલરેડી પોતાની રીતે થર્ડ પાર્ટી એસેસમેન્ટ દ્વારા મૂકી દીધા હશે। બાકી જે 300 ગુણના જે આ કમિટી છે એ એસેસમેન્ટ કરશે અને 700 + 300 એટલે કે 1000માંથી કચ્છ યુનિવર્સિટીને કેટલા ગુણ આવે છે એના ઉપરથી આપણો નેકનો ગ્રેડ છે એ નક્કી થશે। નેકનો ગ્રેડ આવે તો ગવર્મેન્ટની ગ્રાન્ટ, એ પછી સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તો એની ગ્રાન્ટમાં અનેક ગણો વધારો થઈ શકે છે। બીજું, નેક આવતા આપણા વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી યુનિવર્સિટીમાં ગુજરાત બહાર જતા હોય તો નેકના ગ્રેડ ઉપરથી પણ એક પ્રકારે એમને વધુ સારી જગ્યાઓએ પ્લેસમેન્ટ પણ મળી શકે છે, સારી ઇન્સ્ટિટ્યૂટમાં એમને ભણવાની તકો પણ મળી શકે છે। એટલે આપણા વિદ્યાર્થીઓને પણ આ ક્ષેત્રે છે એ ખૂબ જ નેક ઉપયોગી થઈ શકશે। વધુ ગ્રાન્ટ મળશે તો વધુ ફેસિલિટીઝ આપણે વિદ્યાર્થીઓને આપી શકશું। એટલા માટે આ નેક એ ખૂબ જ અગત્યનું છે અને એનો આ 3 દિવસની મિટિંગ છે એ હાલ હમણાં ચાલી રહી છે। કચ્છ યુનિવર્સિટીનો સારો ગ્રેડ આવશે એવી અપેક્ષા છે।